નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 10 ના ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ગોસ્વામી અર્ચના વિષ્ણુપુરી છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમે કયા ગામથી આવો છો? તમને શું બનવું ગમે છે? તમને શું બનવું ગમે છે? કોરોના એ સંક્રમણ રોગ છે જે સૌથી પહેલાં ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. કોરોનાનું વૈજ્ઞાનિક નામ COVID-19 છે. કોરોના મુખ્યત્વે શ્વાસ દ્વારા ફેલાય છે. કોરોનાના મુખ્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળાનો દુખાવો, સ્વાદ કે સૂંઘવાની શક્તિ ગુમાવી વગેરેનો સમાવેશ થાય છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ, હાથ વારંવાર ધોવા જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. કોરોના સામે વૈજ્ઞાનિકે રસી તૈયાર કરી છે, જેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન છે, જે સંક્રમણને રોકવામાં અને જીવ બચાવવામાં મોટી મદદ મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ કથન આધારિત કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તેને આખા વાક્યમાં જવાબ આપવાનો રહેશે. કોરોના એ કેવો રોગ છે? બોલો તમે. કોરોના એ સંક્રમણ રોગ છે. બરાબર. કોરોનાનો ઉદ્ભવ કઈ સાલમાં થયો હતો? બોલો તમે. ખૂબ સરસ. કોરોનાનો ઉદ્ભવ કયા શહેરમાં થયો હતો? ના, ઉભારો. ચીનના વુહાન શહેરમાં થયો. બરાબર. કોરોનાનો ઉદ્ભવ કયા શહેરમાં થયો હતો? જવાબ. બોલો તમે ફરીથી. ચીનના વુહાન શહેરમાં. બરાબર. બરાબર. કોરોનાનું વૈજ્ઞાનિક નામ કયું છે? ખૂબ સરસ. તાવ, ઉધરસ જેવા રોગો શેનાથી ફેલાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાયરલ ઇન્ફેક્શનના વિશે સમજીશું. વાયરલ ઇન્ફેક્શન પાઠને સમજતા પહેલાં તેના આપણા લેખકનો પરિચય મેળવી લઈએ. વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખકનું નામ છે ગુણવંત શાહ, જેમનો જન્મ 12 માર્ચ 1937માં થયો હતો. ગુણવંત શાહનું વતન સુરત જિલ્લાનું રાદેર ગામ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય રત્ન જેવા એવોર્ડ મળ્યા છે. તેમને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત થયા છે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠમાં આવતા અપરિચિત શબ્દોથી પરિચિત થઈશું. બેદરકાર, બોલો તમે, થોડો પ્રયાસ કરો. કાળજી વગર. ખૂબ સરસ, બરાબર. જેની નોંધ તમારી નોંધ પોથીમાં કરજો. મથવું, બોલો તમે, ખૂબ સરસ. નિરોગી, બોલો તમે, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને વાયરલ ઇન્ફેક્શન પાઠની કેટલીક પ્રત આપું છું, જેનો આપણે કેટલોક ભાગ સમજીશું. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા. ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. હૃદય રોગનો હુમલો કંઈ ફક્ત મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે?
તો ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓએ કાને કાને આજકાલ 2 શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ 2 શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉપરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. શ્વાસ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. શ્વાસ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂઝ હોવી જોઈએ તે ઝાઝી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંક જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. તમાકુના ગુટકાખાનાને સફરજન મોંઘું પડે છે. સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનોનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ છાતેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠનું વાંચન તમે મુખ વાંચન કરશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા પાઠને સ્પષ્ટીકરણને સમજીશું. વાયરલ ઇન્ફેક્શન પાઠમાં ફક્ત વાયરલ ઇન્ફેક્શનની વાત નથી કરતા.
સાથે સાથે આપણા સભ્ય સમાજની અંદર કેવી કેવી કુટેવો ચાલી રહી છે આરોગ્ય માટે તેની વાત કરવામાં આવી છે. આરોગ્ય માટે આપણને જાગૃત કરવા માટે તેઓ પોતાની કટાક્ષવાણીનો ઉપયોગ કર્યો છે. કટાક્ષ છે પણ કટાક્ષની અંદર પણ સમજણ છે. તમે પાઠને ધ્યાનથી સમજશો તો ગુણવંત શાહ પાઠના માધ્યમ દ્વારા આપણને આરોગ્ય વિશે ઘણું બધું કહી જાય છે. તો હું આશા રાખું છું કે તમને વાયરલ ઇન્ફેક્શન પાઠમાંથી સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડતું હોય તે પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. એક જમાનામાં ચીનમાં કોઈ માંદું પડતું તો શું કરતા હતા? સરસ. સાથે સાથે તમે નોટ કરતા રહેજો. ખાવા પીવાની બાબતમાં કેવા લોકો અભણની માફક વર્તે છે? બોલો તમે. બરાબર. આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર પણ જોવા મળે છે. બોલો તમે. વેરી ગુડ.
કોને બેઠાણુંપણું કહેવામાં આવે છે? બોલો તમે. ખૂબ સરસ. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? તમે બોલો. ખૂબ સરસ. સંપૂર્ણ નિરોગી માણસને શું કરવું જોઈએ? બોલો તમે. તમારો જવાબ સાચો છે. આરોગ્ય અંગે ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સાધુ કોણ હતા? બોલો તમે. ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ખૂબ સરસ. ગાંધીજી કોણે અપરાધ ગણતા હતા? બોલો તમે. શાબાશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું પાઠને આધારિત તમને મૂલ્યાંકન કસોટી આપીશ. તમે ઊભા થાવ, સૂચના વાંચો તો. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની સામે આપેલ ખાનામાં જો વિધાન ખરું હોય તો સાચાની નિશાની કરો અને જો વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા દર્શાવો. બરાબર. તમે ઊભા થાવ, પહેલું વિધાન વાંચો. સેમ્યુઅલ બટલરે આદર્શ સમાજની કલ્પના કરી. સાચું કે ખોટું? બોલો તમે. ખૂબ સરસ. તમે ઊભા થાવ, બીજું વિધાન વાંચો.
બરાબર. તમાકુ ગુટકા ખાનાને ખજૂર મોંઘું પડે છે, સાચું કે ખોટું? બોલો તમે. ખૂબ સરસ. તમે ઊભા થાવ, ત્રીજું વિધાન વાંચો. સિગારેટના ધુમાડા કાઢનારને અંજીર મોંઘું પડે છે, સાચું કે ખોટું? બોલો. ખૂબ સરસ. તમે ઊભા થાવ, ચોથું વિધાન વાંચો. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે, સાચું કે ખોટું? બરાબર. તમે ઊભા થાવ, બીજી સૂચના વાંચો. એક છે માંદું, જેનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? બોલો તમે. બરાબર. તમે બીજું બોલો. અસહ્ય જે શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? બરાબર. તમે વાંચો ત્રીજું વિધાન. સ્વીકાર છે જેનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? બોલો તમે. બરાબર. તમે વાંચો ચોથું. ચોથું છે ગંદકી, જેનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? બરાબર. તમે વાંચો પાંચમું. સ્વચ્છ છે તો વિરોધાર્થી શબ્દ તેનો કયો થશે? ના, ઊભા રહો. બોલો. નહીં, ઊભા રહો. બોલો તમે. બરાબર. કયો થશે? અસ્વચ્છ. તમે વાંચો છઠ્ઠું. છઠ્ઠું છે સ્વસ્થ, જેનો વિરોધાર્થી શબ્દ કયો થશે? બોલો. બરાબર. થેન્ક યુ.